સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। મુખ્યમંત્રીના હસ્તે બનાસકાંઠાને ₹1000 કરોડની વિકાસ ભેટ, પાલનપુરને મળી ટ્રાફિક મુક્તિની ગ્રીનફિલ્ડ સંજીવની। નર્મદાની નહેર નહીં પણ ભ્રષ્ટાચારની ગટર, રિપેરિંગના 3 દિવસમાં ટીમા બ્રાન્ચ કેનાલમાં ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ। ધાનેરામ સંત નેણુરામ સેવા મંડળ બન્યું સંવેદના સેતુ, ધાનેરાના સરહદી શાળામાં 8 વર્ષથી ઉમદા કાર્ય, બાળકોને ઠંડી સામે સ્વેટર રૂપી ઊંટની ભેટ। ગુજરાતી ફિલ્મ જીવનો જીવદયા ધર્મ, ડીસાના આર મંદિર થિયેટરમાં ફિલ્મ નિહાળવા આવતા દર્શકોને કાપડની થેલી આપીને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણનો આપ્યો ઉમદા સંદેશ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે જિલ્લા મથક પાલનપુર ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે બનાસકાંઠા જિલ્લાને 1000 કરોડથી વધુની રકમના વિવિધ વિકાસ કામોની ભેટ અપાઈ હતી। પાલનપુરના બાયપાસ સહિત વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન થયા હતા। પાલનપુર એરોમા સર્કલ ખાતે થતી ટ્રાફિક સમસ્યાનું કાયમી હલ માટે આજે પાલનપુર આવેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે પાલનપુરના જગાણા નજીક વાસણા ખાતે ગ્રીનફિલ્ડ બાયપાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરની રજૂઆતને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા કુલ 562 કરોડના ખર્ચે 3 ભાગમાં આ ગ્રીનફિલ્ડ બાયપાસ મંજૂર કરવામાં આવ્યો છે। આજે બાયપાસનું ખાતમુહૂર્ત થતાં આવનારા સમયમાં પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યામાંથી પાલનપુર વાસીઓને મુક્તિ મળશે। પાલનપુર બાયપાસ રોડનું ખાતમુહૂર્ત થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત મંત્રીઓ પાલનપુર શહેરના નગરપાલિકા ટાઉન હોલમાં આવી પહોંચ્યા હતા, જેમાં બનાસકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે નગરપાલિકાની ટીમ, શહેર ભાજપ સંગઠન તેમજ વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે બનાસકાંઠા જિલ્લામાં 1000થી વધુ કરોડના વિવિધ વિકાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યમાં સૌથી વધુ 800 કરોડના વિકાસના કામ પાલનપુરને મળ્યા છે, જેનો મોટો લાભ પાલનપુરને થશે। સંબોધન કાર્યક્રમ જ એવડો મોટો અને સ્ટેજ ઉપર આટલા માન્ય મંત્રીશ્રીઓ સાથેનો કાર્યક્રમ પાલનપુર કિસ્મતવાળું છે કે આજે ઘણી બધી ભેટ લઈને અલગ અલગ ડિપાર્ટમેન્ટને માન્ય મુખ્યમંત્રીશ્રી આવ્યા છે। અને આ અનિકેતભાઈ છે ને, એ હમણાં ધીમે ધીમે બોલતા હતા, પણ 1000 કરોડના કામમાંથી 800 કરોડ તો એકલા પાલનપુરના છે। એટલે એ બોલે ધીમું પણ પાલનપુરને ખૂબ મોટો લાભ એમણે સરસ મજાનો અપાયો છે। માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર આપણે એટલા માટે પણ માનીએ કે જે શરૂઆત મોદી સાહેબે આપણા માટે કરી હતી, આપણો સૂકો પ્રદેશ, પાણી વગરનો પ્રદેશ, અને પાણી એ સૌથી મોટી બનાસકાંઠાની આપણી સમસ્યા, તો સૌથી પહેલાં એક નર્મદાની નહેર લાવ્યા અને લોકો માનતા નહોતા કે અહીંયા પાણી આ પહોંચી શકતું હશે, શક્ય જ નથી એમ। પરંતુ માત્ર ત્યાંથી જ કેવડિયા કોલોનીથી પાણી કેનાલો બની એટલું નહીં, પરંતુ મોટા ભાગનો વિસ્તાર એ એક પશ્ચિમ બનાસકાંઠાનો જે વિસ્તાર છે એના લગભગ 5થી વધારે તાલુકાની અંદર સિંચાઈ માટેનું કામ એ પહેલી નર્મદાની કેનાલથી થયું।
આ કામ આઝાદીના 50 વર્ષ પછી ચાલુ થયું અને ચાલુ કરવાનું કામ નર્મદાનું કામ તો ઘણું વહેલું પેલું ત્યાં આગળ પાયો બંધાણો હશે, પરંતુ આ ધરતી પર પાણી પહોંચે એનું કોઈ નહોતું. મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે ઉપવાસ ઉપર બેઠા મોદી સાહેબ, અને ઉપવાસ ઉપર બેસીને પણ આ વિસ્તારમાં પાણી નહોતું પહોંચી શકે, ત્યાં આગળ પહોંચાડવા માટેનું કામ મોદી સાહેબે નર્મદાનું કામ કર્યું. બનાસકાંઠા જિલ્લામાં 1000થી વધુ કરોડના 22થી વધુ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પહેલા કોઈ વિકાસનો વ બોલતા નહોતો આવડતું, પરંતુ નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ વિકાસની રાજનીતિ શરૂ થઈ. એક એવું નેતૃત્વ આવ્યું જેનાથી આજે દેશ દુનિયામાં ડંકો વાગ્યો છે. એક નેતૃત્વ આપણને મળ્યું અને આજે જુઓ દેશ અને દુનિયામાં ભારતનો ડંકો છે. પોલિટિકલ ગમે તે સ્ટેટમેન્ટ કરે તો એનાથી કંઈ ફેર નથી પડે એવો. હવે એનું કારણ છે કે ભાઈ આજે હું એમ કહું કે ભાઈ સાકળ ગળી છે એમ કીધા રાખવું તો તમે ના ચાખી હોય ત્યાં સુધી તમને એમ થાય કે આ ખરેખર સાચી વાત છે કે ખોટી. પણ માનનીય વડાપ્રધાનશ્રીએ ભાજપ રૂપી સાકળ દરેકના મોંમાં ચખાડી છે. બધાને ખબર છે કે આ ગળી છે ને ગળી છે. એટલે દરેકે દરેક યોજના સરકારી જેટલી પણ યોજના બનાવી છે એ બધી યોજના તમારા સુધી પહોંચાડી છે, એનો લાભ તમને મળ્યો છે અને એટલે આજે બધાનો વિશ્વાસ વધતો ગયો. નહીતર બિહારમાં આવું પરિણામ આવે તો બિહારને ખબર પડી ગઈ કે આમાં બીજામાં કશામાં મજા નથી, છે મજા નથી. રોજ બરોજ તમે જુઓ તો વિશ્વાસ વધતો જ જાય છે. કેમ તો ઘણા આજે ધારો કે તમે આજે અહીંયાનો બાયપાસ જે છે એ બધાને એમ હતું કે હારો થશે કે નહીં થાય, એવું એક વખત બધાના મગજમાં આવી ગયું કે હવે આ લોચામાં પડી હવે નહીં થાય લાગે એવું થાય તો આપણે સામે ના બોલીએ પણ અંદર કામે અધ્યક્ષશ્રીની સામે થોડા કહેવા જઈએ કે યાર તમે કહી ગયા હતા પણ રજૂ કરાવતા નથી. પણ ટાઈમ વધારે ખેંચાય એટલે પછી આપણને વિશ્વાસ ઉઠતો જાય ને. પણ આજે આ ખરેખર સમસ્યાનું મોટું સમાધાન આજે પાલનપુર બાયપાસ ખૂબ સારી રીતે શરૂ થયો છે. કેટલા મહિનાની ટાઈમ લિમિટ આપી છે કલેક્ટરશ્રી? 1.5 વર્ષ. એટલે અમારે પાછું લોકાર્પણ કરવા અમારે આવવાનું પાછું. કેવી કાર્ય પદ્ધતિ તમે જુઓ ને એક વિઝન સાથે કામ કરે છે. માનનીય વડાપ્રધાન શ્રી જુઓ એક વિઝન સાથે તમે એક પ્રોબ્લેમ થાય તો ભવિષ્યમાં પણ ફરી પ્રોબ્લેમ ના થાય એના સોલ્યુશન સાથે કામ કરી રહ્યા છે. વિઝન એમનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ બાદ તેઓ પાલનપુર રામલીલા મેદાન સ્થિત સશક્ત નારી મેળાની મુલાકાત લીધી હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા આજે વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા પાવન પેપરાલ જૈન તીર્થધામની મુલાકાતે પધાર્યા હતા. આ તીર્થધામ જૈનાચાર્ય શ્રી જૈન સેન સુરીજી મહારાજની જન્મભૂમિ તરીકે વિખ્યાત છે. જિલ્લા પોલીસ વડાએ તીર્થના મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને અહીં બિરાજમાન મુનિરાજ ચારિત્ર રત્ન વિજયશ્રી નારોલીવાલા મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ મુલાકાત દરમિયાન એસપી તરૈયાએ મુનિરાજ શ્રી સાથે ધર્મ અને સમાજ વિશે ચર્ચા કરી હતી અને મુનિરાજે તેમને જૈનાચાર્ય શ્રી જૈન સેનસુરી મહારાજ દ્વારા લેખિત એક પુસ્તક સ્નેહભેર ભેટ કર્યું હતું. જિલ્લા પોલીસ વડાએ સમગ્ર તીર્થ સંકુલનું અવલોકન કર્યું હતું અને વિશાળ જગ્યામાં નિર્મિત આ તીર્થની સુંદરતા, સ્વચ્છતા અને જાળવણી જોઈને ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શ્રી જૈન સેનસુરી શાસન પ્રભાવક ટ્રસ્ટ પેપરાલ તીર્થ તરફથી ટ્રસ્ટી પ્રકાશભાઈ મોરકિયા, પેપરાલ જૈન સંઘના અગ્રણી રમેશભાઈ ધરુ, સુભાષભાઈ ત્રિવેદી, સંજયભાઈ ઓઝા તેમજ ગામના આગેવાનો જગતાભાઈ પટેલ અને ઈશ્વરભાઈ આદિની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધાનેરા તાલુકાની એટા પ્રાથમિક શાળાના શિક્ષક ભૂપેન્દ્રસિંહ ઠાકોરનું અકાળે નિધન થતાં તેમના પરિવાર પર આવી પડેલા આર્થિક સંકટમાં ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી મદદે આવી છે. મૃતક શિક્ષક ભૂપેન્દ્રસિંહ ઠાકોર તેમના પિતાના એકના એક દીકરા હતા અને તેમના પરિવારમાં 2 દીકરા તથા 3 દીકરી છે.
પરિવારના મોભીના નિધન બાદ પરિવારને આર્થિક ટેકો મળી રહે તે માટે મંડળીના ચેરમેન અને સભ્યોએ એટા પ્રાથમિક શાળા ખાતે પહોંચીને મૃતક શિક્ષકના પરિવારજનોને 5 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. ધાનેરા ખાતે છેલ્લા 35 વર્ષથી શિક્ષકોના કલ્યાણ માટે કાર્યરત અને ઓડિટ વર્ગ એ ધરાવતી આ મંડળી નિયમો અનુસાર પોતાના સભાસદ ભૂપેન્દ્રસિંહ ઠાકોરના પરિવારની વહારે આવી છે. આ રકમ મૃતકના દીકરાઓને ઉચ્ચ અભ્યાસ માટે પણ ઉપયોગી નીવડશે. મંડળીએ અત્યાર સુધીમાં મૃતક શિક્ષકોના પરિવારજનોને પોલિસીના નિયમો પ્રમાણે 36,62,500 રૂપિયા જેટલી રકમ ચૂકવીને સમાજમાં સંવેદનશીલતા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શિક્ષક સ્કૂલમાં બાળકોને કેળવણીનું કામ કરતો હોય છે અને શિક્ષકની ભૂમિકા બાળકોના જીવનમાં બહુ અગત્યની હોય છે. અને શિક્ષક અમારા જે કંઈ છે તાલુકાના એ તાલુકાના શિક્ષકો માટે કામ કરતી એક અમારી ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી છે. એ છેલ્લા 1990થી કાર્યરત છે અને એ અમારી મંડળીની અંદર જે કંઈ શિક્ષક સભાસદો છે એમને ધિરાણ આપવાની અને એમની બાળકોની ઉચ્ચ અભ્યાસ માટે અને એમની આર્થિક પરિસ્થિતિમાં પહોંચવા માટે એ પોતે ધિરાણ આપતી સંસ્થા છે. અને આજ એની અમારી કાર્યશૈલીમાં વીમા પોલિસીના ભાગરૂપે એટા પ્રાથમિક શાળામાં આજ રોજ અમારા તાલુકાના શિક્ષક સભાસદ સ્વર્ગસ્થ ભૂપેન્દ્રસિંહ પ્રતાપજી ઠાકોરને અવસાન પામેલા હતા અને અવસાન માટે આજ અમારે એટા પ્રાથમિક શાળામાં અમારા મંડળીના ડિરેક્ટરશ્રીઓ અને અમારા કર્મચારી ગણ સાથે જવાનું થયું. આજે ત્યાં એમને માતૃશ્રીને, એમની બહેનને, એમના દીકરાને મળીને ખરેખર અમને ગૌરવની લાગણી થઈ કે અમે શિક્ષકને જે કંઈ ઘટના બની છે એને પરત તો લાવી શકતા નથી, પણ એના બાળકોનું એનું ઘર વિખેરાઈ ન જાય એના માટે અમે એક સહાયરૂપી અમારા વીમા પોલિસી અંતર્ગત અમે 5 લાખ રૂપિયા આજે સહાય કરી છે, જે અમારા સમગ્ર તાલુકાના શિક્ષક સમુદાય માટે ગૌરવની લાગણી અમે પણ અનુભવીએ છીએ. આમ ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીએ પોતાના સભાસદના પરિવારને મુશ્કેલ સમયમાં આર્થિક ટેકો પૂરો પાડીને સહકાર અને સંવેદનાની ભાવનાને જીવંત રાખી છે. બનાસકાંઠાના જૂના ડીસા સ્થિત ગંગાજી વહોળા નજીક આવેલા મહાકાળી માતાના મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધુમંતુ કાર્ય વિભાગ દ્વારા વિચરતી વિમુક્ત જાતિ માટે વિશેષ ડોક્યુમેન્ટરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા અને સંવેદના પહોંચાડવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિમુક્ત જાતિના પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા. બનાસકાંઠા વિભાગ ધુમંતુ કાર્ય સંયોજક રેવાભાઈ દેસાઈ, ગુજરાત પ્રાંતના સંયોજક ભાઈલાલભાઈ પટેલ, વડોદરા સહસંયોજક પરેશભાઈ સહિત મહાકાળી મંદિરના પૂજારી શારદામાં અને અન્ય આગેવાનોએ હાજરી આપી હતી. આ કેમ્પ દરમિયાન વિમુક્ત જાતિના પરિવારોની જીવનશૈલી, સંસ્કૃતિ, રોજિંદા સંઘર્ષ અને સામાજિક પડકારો પર ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી હતી. આરએસએસના કાર્યકર્તાઓએ આ પરિવારો સાથે સંવાદ સાધીને તેમના બાળકોના શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ અને સુરક્ષા સંબંધિત પ્રશ્નો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે જ અપર્ણ ફાઉન્ડેશન હૈદરાબાદના સહયોગથી શિયાળાની કડકડતી ઠંડીમાં સહાયરૂપ થવા માટે ટોકન પદ્ધતિથી ધાબળાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વંચિત સેવા ટ્રસ્ટ અને શ્રીરામ સેવા સમિતિ જૂના ડીસાના સભ્યો સહિત સ્થાનિક કાર્યકર્તાઓ અને ગ્રામજનોએ આ સેવા કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સેવા કાર્ય દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સમાજના અવગણાયેલા અને વિચરતા વર્ગો પ્રત્યે સહાનુભૂતિ, સમાનતા અને સશક્તિકરણનો સરાહનીય સંદેશ પહોંચાડ્યો છે. આજ રોજ જૂના ડીસાની પવિત્ર ભૂમિમાં મહાકાળીના મંદિરમાં જે ઘુમંતુ સમાજના વિચરતી જાતિઓના લોકોને સમૂહમાં ટોકન આપીને 70થી 80 સાલોનું વિતરણ દાતાઓ દ્વારા હૈદરાબાદ દાતાઓ દ્વારા અહીં વિતરણ કરવામાં આવેલું છે. એમાં આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે એવા ગુજરાત પ્રાંતના સંયોજક શ્રી ભાઈલાલભાઈ, સહ સંયોજક શ્રી પરેશભાઈ, વિભાગ પ્રચારક શ્રી આપણા રવિભાઈ, અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહી સમાજના આગેવાનો વડીલો રહી અને દરેક જે અતિ અંત્યોદય ગરીબ વિસ્તારના લોકો છે એમને દરેકને ધાબળા વિતરણ કરવામાં આવેલું છે. આજે જૂના ડીસામાં 80 જેવા ધાબળાનું વિતરણ કર્યું છે. ત્યારબાદ અમે ભોયરની અંદર પણ 101 લોકોનું વિતરણ કરવાનું છે. ત્યારે વાદી વસાહતમાં જવાનું છે. એમ બનાસકાંઠાની અંદર 1000 ધાબળા દરેક અતિ અંત્યોદય જે લોકોને ઓઢવા માટે, પાથરવા માટેની તકલીફ છે એવા લોકોને એક દાતાઓ દ્વારા દાન આપી રહ્યું છે. એમાં રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા ખાલી એની મદદરૂપ થઈ અને આ દાન સારા લોકો સુધી પહોંચે, વ્યક્તિ સુધી પહોંચે એની ટોકન પદ્ધતિ ઉપસ્થિત કરી સોંજી ટોકન આપ્યા હતા. એ ટોકન લઈ આવે અને જ ગરીબ પરિસ્થિતિ એવા લોકોને જ આપણે ધોબળા આપીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું નર્મદાની નહેર નહીં પણ ભ્રષ્ટાચારની ગટર.
રિપેરિંગના 3 દિવસમાં ડીમા બ્રાન્ચ કેનાલમાં ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ. ધાનેરામ સંત નેણુરામ સેવા મંડળ બન્યું સંવેદના સેતુ. ધાનેરાના સરહદી શાળામાં 8 વર્ષથી ઉમદા કાર્ય, બાળકોને ઠંડી સામે સ્વેટર રૂપી ઊંટની ભેટ. ગુજરાતી ફિલ્મ જીવનો જીવ દયા ધર્મ. ડીસાના આર મંદિર થિયેટરમાં ફિલ્મ નિહાળવા આવતા દર્શકોને કાપડની થેલી આપીને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણનો આપ્યો ઉમદા સંદેશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. વાવ અને થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં નર્મદા કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે અને નબળી ગુણવત્તાના કામકાજના કારણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છતો થયો છે. બનાસકાંઠાના ડીમા બ્રાન્ચની રાછેણા માઇનોર એકમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે અને નવાઈની વાત એ છે કે આ કેનાલનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કર્યાના માત્ર 3 દિવસમાં આ ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. નર્મદા વિભાગની ગંભીર બેદરકારી અને નબળી ગુણવત્તાના કામકાજને કારણે આ ગાબડું પડ્યું હોવાના સીધા આરોપો લાગી રહ્યા છે. તાજેતરમાં જ આ કેનાલમાં 700 મીટરની મરામત અને રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું. તેમ છતાં કેનાલ તૂટી જતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. માઇનોર કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ઘૂસી જતા ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોની માંગ છે કે નર્મદા વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને આ નબળી ગુણવત્તાવાળું કામ કરનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે. આ મામલે સરકાર અને નર્મદા વિભાગ શું પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે. બનાસકાંઠાના વાવ તાલુકામાં ગત મોડી રાત્રે તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પરિવાર પર હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. ખીમાણા ગામના પાદરમાં 4 થી વધુ ગાડીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાનું કારણ ગામમાં જ તનજી ગોહિલના પરિવાર સાથે ચાલી રહેલો જમીન અથવા અન્ય સામાજિક વિવાદ હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે અગાઉ પણ સામસામે પોલીસ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ અગાઉના મનદુખમાં ધનજીભાઈ ગોહિલ ગાડીમાં હોવાના અનુમાનથી આ હુમલો કર્યો હતો. જોકે સદનસીબે ગાડીમાં ધનજીભાઈ ગોહિલના પત્ની અને પરિવારના અન્ય સભ્યો હતા, જેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ ઘટના બાદ ધનજી ગોહિલે તાત્કાલિક વાવ પોલીસ મથકે હુમલાખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વાવ પોલીસે ગુનો નોંધીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલે હજે હું રાધનપુર એક લગ્ન પ્રસંગમાં ગયેલો અને ત્યાંથી પછી પાછો આવી અને હું થરાદ રોકાયેલો. મારી સાથે જે ભાઈ હતા મહાદેવભાઈ, એ ડ્રાઇવિંગ કરતા હતા. એ પોતે વાવથી મારા ધર્મપત્નીને લઈ અને ઘરે જતા હતા અને એ ખેમણા પાદરના એપ્રોચ રોડ ઉપર મારા ખેતરથી હાવ નજીકમાં જ સામેવાળા જે મારા વિરોધીઓ છે, મારા દીકરાને પણ ભૂતકાળમાં એમણે માર મારેલો છે, એની પણ અત્યારે કેસ ચાલે જ છે અને એમાં પણ એ લોકો દબાવવાના પ્રયત્ન કરે જ છે, એમણે ધાક ધમકીઓ આલે છે. અને એ ગાડી સામેથી બોલેરો આવી અને બોલેરોએ સીધી આ ગાડીને મારી સ્કોર્પિયો ગાડીને ટક્કર મારી દીધી
ટક્કર મારી દીધી અને ગાડી મારી સાઈડમાં ઉતરી ગઈ અને એમાંથી માણસો ઉતર્યા અને બીજા માણસો પણ ગાડીઓ એમની પડી હતી, બધા દોડીને આવ્યા. ઘણા બધા લગભગ 20-25 માણસો હતા એવા વાત છે. એ બધા પાઇપો લઈને ગાડી ઉપર પડી ગયા. પછી બૂમાબૂમ પછી એમણે જોયું કે આ તો ધનજી તો નથી, કાચબાચ તૂટી ગયા એટલે મને દેખાવા માંડ્યું આ તો બીજા માણસો છે એમ. એટલે પછી એમણે કીધું ધનજી હોત તેને જાનથી મારી નાખવો હતો, હવે આને હવે આપણે કશું કરવું નથી. એટલે પછી એ લોકો જે બધા ડ્રાઈવર ને મારા ઘરવાળા નીચે ઉતરીને એમને મૂકવાઈ દીધું એમાંના ખેતરે. રાત્રે આ બનાવ જો હું ગાડીમાં હોત તો મને કાલે જાનથી મારી નાખ્યો હોત. ઘણા વખત આ લોકો મારી પાછળ પડેલા છે અને ગમે ત્યારે મને શક છે કે આ લોકો મને મારી નાખવાની જરૂર કોશિશ કરશે. સરકારને મારી વિનંતી કે આ બાબતે કડક કાર્યવાહી અને ઝીણવટભરી તપાસ થાય એ હું ઈચ્છું છું. જો આ બાબતમાં જો ઢીલી નીતિ રહેશે તો આ લોકો ફરી ગમે ત્યારે ગમે તેની સામે પણ કરી શકે છે. બનાસકાંઠાના થરાદમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા અને આગામી 26મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણીના અનુસંધાને આજે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા થરાદ નગરપાલિકાની ટીમને સાથે રાખીને મેગા દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કલેક્ટર જે.એસ. પ્રજાપતિની ખાસ સૂચનાને પગલે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દબાણ હટાવવાની કામગીરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી લઈને કલેક્ટર કચેરી સુધીના તમામ પાકા દબાણો હટાવવામાં આવી રહ્યા છે, જેથી નેશનલ હાઈવેનો સર્વિસ રોડ ખુલ્લો થઈ શકે. હાલમાં આ ઝુંબેશ દૂધશીત કેન્દ્રથી પાણીના ટાંકા સુધીના નેશનલ હાઈવે પરના તમામ દબાણોને હટાવશે. ખાસ કરીને સર્વિસ રોડ ઉપર ઉભેલા લારી ગલ્લા અને મુખ્ય બજારમાં દુકાનો આગળ વેપારીઓએ બનાવેલા પાકા ઓટલાઓ પણ દૂર કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યાઓનો કાયમી હલ લાવવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા દબાણ ઝુંબેશનું પ્રી પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે અને હવે ટૂંક સમયમાં બજારમાં પણ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાશે. થરાદ શહેરને સ્વચ્છ અને સુગમ બનાવવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ જિલ્લામાં આજે પોલીસ દ્વારા લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાએ હાજરી આપી હતી. સમાજ અને પોલીસ વચ્ચેના સેતુને વધુ મજબૂત કરવાના હેતુથી આયોજિત આ સંવાદમાં સ્થાનિક લોકો, આગેવાનો અને પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન એસપી ચિંતન તરૈયાએ સ્થાનિક લોકોની સમસ્યાઓ સાંભળી અને તેના નિરાકરણ માટે ખાતરી આપી હતી. સાથે જ વિસ્તારના સુરક્ષા માળખાને વધુ સુદૃઢ બનાવવા માટે એક મોટી જાહેરાત કરી હતી. એસપી ચિંતન તરૈયાએ તેમના નિવેદનમાં જણાવ્યું કે વાવ-થરાદ જિલ્લાના રાહ ખાતે નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. રાહ નવો તાલુકો બન્યા બાદ ત્યાંના સ્થાનિક લોકોને લાંબા સમયથી નવા પોલીસ સ્ટેશનની જરૂરિયાત હતી અને હવે પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારને સુરક્ષા વ્યવસ્થાની નવી ભેટ મળવા જઈ રહી છે. આ નવું પોલીસ સ્ટેશન શરૂ થવાથી રાહ અને આસપાસના અંતરિયાળ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સારી બનશે. ગુનાખોરી પર અંકુશ મેળવવામાં પોલીસને સરળતા રહેશે અને ગ્રામજનોને પોતાના કામકાજ માટે દૂરના પોલીસ મથકે જવું નહીં પડે. આ પગલું માત્ર રાહ વિસ્તાર માટે જ નહીં પરંતુ સમગ્ર વાવ-થરાદ જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે, જેનાથી પોલીસની પહોંચ વધશે અને લોકોનો પોલીસ પરનો વિશ્વાસ વધુ દ્રઢ થશે. લોકસંવાદ કાર્યક્રમમાં થયેલી આ જાહેરાતને સ્થાનિકોએ હર્ષભેર વધાવી લીધી છે. લગભગ 101 જેટલા કર્મચારીઓ એ રાહા પોલીસ સ્ટેશન અહીંયા નવું ઊભું કરવામાં આવે એ પ્રકારની દરખાસ્ત આપણે સરકારશ્રીમાં કરી દીધી છે અને લગભગ મને આનંદ છે કે આપણી દરખાસ્ત મુજબનું લગભગ બધું મહેકમ પણ મંજૂર થઈ જશે અને આવનારા સમય માટે આપણે એક બળાદર આઉટપોસ્ટ નહીં પણ એક રાહા ખાતે પોતાનું એક અલાયદું પોલીસ સ્ટેશન થાય એ પ્રમાણેની વ્યવસ્થાઓ આપણે કરી દીધી છે. એટલે જેમ વિકાસ થશે આ વિસ્તારનો એમ વિકાસ સાથે જે વસ્તી સાથે જે નાના મોટા પોલીસને લગતા પ્રશ્નો હોય એનું આપણે ઘર આંગણે પહેલાં આપણે કીધું હોય કે જૂના જિલ્લામાં પાલનપુર સુધી જવું પડતું હતું, હવે નવા જિલ્લામાં થરાદ સુધી, પણ થરાદમાંથી પણ નવું પોલીસ સ્ટેશન બની અને એક અહીંયા અલાયદી વ્યવસ્થાઓ થાય એ પ્રકારની વ્યવસ્થાઓ જે રાહ માટે થાય એ આપણે કાર્યવાહી કરી દીધી છે. એટલે હાલ થરાદમાં જે 190 કરતાં વધારે ગામડાઓ છે એ ગામડાઓનું વિભાજન કરી અને વસ્તી આધારે, ક્રાઇમ આધારે અને એ અલાયદી વ્યવસ્થા થઈ જશે. અહીંયા ટૂંક સમયમાં આવનારા ટૂંક સમયમાં થઈ જશે એવી પ્રકારનું આપણે આયોજન કર્યું છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં
અભ્યાસ કરતા બાળકોને શિયાળાની કડકડતી ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી સંત નેણુરામ સેવા મંડળ દ્વારા છેલ્લા 8 વર્ષથી સ્વેટર વિતરણનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ સ્થિત સંત નેણુરામ સેવા મંડળના સેવાભાવી આગેવાનોએ ધાનેરા તાલુકાની 5 જેટલી શાળાઓ વિંછીવાડી, લવારા, મગરાવા, કુવારલા અને ભંડાર પ્રાથમિક શાળાઓમાં રૂબરૂ મુલાકાત લીધી હતી. સરહદી અને અંતરિયાળ વિસ્તારમાંથી આવતા ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને પોતાના હાથે સ્વેટર પહેરાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દાતાઓની મદદથી થતા સુંદર કાર્યથી ઠંડીનો સામનો કરતા બાળકોને મોટી રાહત મળી છે અને સ્વેટર મળતા બાળકોના ચહેરા પરનો આનંદ જોઈને દાતાઓએ પણ સંતોષની લાગણી અનુભવી હતી. નમસ્તે. આજે અમે આવ્યા છીએ ધાનેરા ગામના 7 સ્કૂલોના વિદ્યાર્થીઓને મળવા. જે પણ નીડી બાળકો છે એમના માટે સરસ મજાના સ્વેટર્સ લાવ્યા છીએ, જે છોકરાઓ પહેરીને ખૂબ જ ખુશ થઈ ગયા છે. એટલા ખુશ કે અમને આનંદ થાય છે, કે એમ થાય છે કે ઓહો હો, આટલી નાની વસ્તુથી બી એ લોકો કેટલા ખુશ થઈ ગયા છીએ. રિયલી સેવા કરી રહ્યા છીએ એ સંત નેણુરામ આશ્રમ દ્વારા કરી રહ્યા છે. અને અમને આ બધો કોઓર્ડિનેશન કરવાવાળા અમરભાઈ અમને લઈને આવ્યા છીએ અને અમે બધા છોકરાઓને મળ્યા છીએ. ટોટલ 7 શાળાઓને આજે મળ્યા છીએ. ખરેખર તો અત્યારે અમે લોકો થાકી જવા જોઈએ, પણ જરાય નથી થાક્યા. ઉત્સાહ હજી એવો ને એવો છે. હજી જો ચાલુ હોત ને તો હજી 2 સ્કૂલો કરી કાઢી હોત. એટલો અમારામાં ઉત્સાહ છે અને એનર્જી છે. બહુ સરસ લાગ્યો રમેશભાઈ. આપણે 5 શાળા તો આજ કરી નાખી. બહુ આનંદ આવ્યો. બધા નવા સ્કૂલ હતા. આપણે નવો સાલ હતો, 9 years. બહુ આનંદ આવ્યો, સારો લાગ્યો. અને બાકી જે અમારા ડૉક્ટર મહાદેવ અમારી જોડે આવ્યા હતા અને મનમાં બહુ વધારે ઉત્સાહ વધારે છે કે આપણે એક વખત ફરીથી આવશું બધા સ્કૂલમાં અને જે જરૂરતની વસ્તુઓ છે એને આપશું. અને મને બહુ આનંદ આવ્યો. અમારે બધી ગ્રુપને આનંદ આવ્યો. આ સેવા અમે સંત નેણુરામ આશ્રમ અમદાવાદની તરફથી કરીએ છીએ. અને બધાનો ખૂબ ખૂબ આભાર, તમારો ખૂબ ખૂબ આભાર કે આપણે અહીંયા તમે સેવા અપાઈ. અમે બહુ સારું લાગ્યો. સંત નેણુરામ સેવા મંડળ દ્વારા બાળકો માટે કરવામાં આવેલી આ સ્વેટરની મદદ શિયાળુ ઋતુ દરમિયાન તેમના માટે ઘણી ઉપયોગી નીવડશે. ધાનેરા તાલુકાના વિવિધ શાળા પરિવારે પણ અમદાવાદથી આવેલા દાતાશ્રીઓનું સન્માન કરીને આભાર વ્યક્ત કર્યો હતો. આ સુંદર કાર્ય સમાજમાં સેવા, સંવેદના અને પરોપકારનો સંદેશ પ્રસરાવે છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ગુજરાતી ફિલ્મ જીવનો જીવદયા ધર્મ. ડીસાના આર મંદિર થિયેટરમાં ફિલ્મ નિહાળવા આવતા દર્શકોને કાપડની થેલી આપીને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણનો આપ્યો ઉમદા સંદેશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. ગુજરાતી સિનેમામાં જીવદયા અને પર્યાવરણના ઉમદા સંદેશ સાથે આવી રહી છે ફિલ્મ જીવ.
જેણે દર્શકોને કાપડની થેલી આપીને એક નવો ચીલો ચાતર્યો છે. સત્ય ઘટના પર આધારિત અને ધર્મેન્દ્ર ગોહિલ અભિનીત હૃદયસ્પર્શી ફિલ્મ જીવ માનવ અને મૂંગા પશુઓ વચ્ચેના કરુણાભર્યા સંબંધને દર્શાવે છે. નીરવ મહેતા અને વિક્કી મહેતા પ્રોડ્યુસર્સ છે અને ડિરેક્ટર જીગર કાપડી છે. આજે જ્યારે કલાકારો ધર્મેન્દ્ર ગોહિલ, સની પંચોલી અને શ્રદ્ધા ડાંગર ડીસા રાજ મંદિર ખાતે દર્શકોના પ્રતિભાવો લેવા પહોંચ્યા હતા, ત્યારે ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે લોકોને કાપડની થેલી નિઃશુલ્ક આપીને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણનો ઉમદો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ ફિલ્મ માત્ર મનોરંજન નહીં પણ સામાજિક જવાબદારીનો બોધ કરાવે છે. આમ જીવ ફિલ્મ માત્ર ગુજરાતી સિનેમા માટે ગર્વની વાત નથી, પરંતુ એ સાબિતી છે કે સાચી વીરતા, સ્નેહ, સહાનુભૂતિ અને સામાજિક સંદેશમાં રહેલ છે. પર્યાવરણ અને જીવદયાના બહુમૂલ્ય સંદેશ સાથે આ અદ્ભુત અને પ્રેરણાદાયી ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અમારી ફિલ્મ જીવ રિલીઝ થઈ રહી છે 12મી ડિસેમ્બરથી. અમે બહુ જ લાગણીપૂર્વક અને બહુ જ ઈમાનદારીથી આ ફિલ્મ બનાવી છે. હવે માત્ર તમારા હાથમાં છે કે આ ફિલ્મને તમે કેવી રીતે બતાવી દો છો. તમારો સપોર્ટ જોઈએ છે. જય શ્રી કૃષ્ણ. નીરવ મહેતા અને વિકી મહેતા આ ફિલ્મના જે પ્રોડ્યુસર્સ છે, એમનું જે વિઝન હતું એ વિઝનને સાકાર કરવામાં હું નિમિત્ત બન્યો છું. અમારો પ્રયત્ન એ છે કે આ ફિલ્મથી અમે એક બહુ જ સામાન્ય રીતે સિમ્પલ સ્ટોરી ટેલિંગ સાથે વેલજીભાઈ મહેતાના જીવનના અમુક એવા અંશો કે જે આપણને પ્રેરણા આપી શકે એ પણ બતાવીએ, અને સાથે એક એવી ફિક્શનલ વાર્તા મેં વણવાનો પ્રયત્ન કર્યો છે કે જેનાથી આપણને કંઈક કર્મ કરવાની દિશા મળે, એમાંથી કંઈક એક્શન લેવાનું પણ આપણે કંઈક આગળ વધી શકીએ. તો અમારી તમને રિક્વેસ્ટ છે કે બધા ભેગા મળીને જીવ ફિલ્મ જોવા આવો, માણો. અને જે આપણી જૂની પરંપરાઓ છે કે ઘરમાં વધેલી રોટલી હોય તો આપણે જાય કે કૂતરાને નાખી દઈએ, ઘરમાં આપણે સવારમાં ભેગા થઈને દાદાને પુત્રો કબૂતરને ચણ નાખવા જઈએ, એમ પરંપરાઓ પાછી ચાલુ કરીએ. ટેકનોલોજીમાં ક્યાંક કદાચ આ બધી વસ્તુઓ ખોવાઈ ગઈ છે. શહેરોમાં કદાચ ચકલીઓ નથી દેખાતી, પોપટ નથી દેખાતા, કાગડાઓ નથી દેખાતા. એટલે આપણે આ જગતને પાછું પોતાનું બનાવીએ. બસ આ જ સંદેશ છે આ ફિલ્મનો. તમામ દર્શક મિત્રોને બસ મારી ખાલી એટલું જ કહેવું છે કે આ ફિલ્મ જે છે સરસ મજાના સંદેશ સાથે આવી રહી છે, પણ ઇટ્સ અ સેલિબ્રેશન ઓફ લાઈફ. તમને બધાને જોવાની ખૂબ મજા આવશે. અને હું પણ એક જીવ છું, એટલે મનુષ્ય, આપણે સૌ એક જીવ છીએ, અને આપણી આસપાસ જેટલા જીવો છે, પછી એ મનુષ્ય હોય, પશુ પંખી હોય કે નાના છોડવાથી માંડીને તો વટવૃક્ષ થયેલું ઝાડ હોય, એ બધા જીવ છે. તો આવો આપણે બધા ભેગા મળી અને આ સૃષ્ટિને એક સરસ મજાની જગ્યા બનાવીએ અને આ અરસપરસની જે લેનદેન છે, લેવડ દેવડ છે, એને એટલી સમૃદ્ધ કરીએ કે આપણે સૌ સુખી થઈએ. આજે 12મી તારીખે આ પિક્ચર જીવ રિલીઝ છે અને 11મી તારીખે એટલે આજે એનું આપણે પ્રીમિયર શો રાખેલું છે. અને પ્રીમિયર શોનું જે પણ કલેક્શન થઈ રહ્યું છે એ પ્રોડ્યુસર તરફથી અને આર મંદિર તરફથી જે 50,000નું કલેક્શન થયું છે એ ટોટલ ટેટોડા ગૌશાળાને આપણે ડોનેશનમાં આપીએ છીએ. બીજી વસ્તુ એ કે 5 લાખ જેટલી થેલીઓ આપણે જે પ્લાસ્ટિકનો યુઝ ના થાય, બંધ થઈ જાય, એના માટે આપણે જે પણ પિક્ચર જોવા આવશે, મૂવી જોવા આવશે, એ લોકોને તદ્દન ફ્રીમાં આપવામાં આવે છે, જેની કોસ્ટિંગ 40 રૂપિયા છે. એટલે 2 થી 3 લાખ રૂપિયાની થેલીઓનું વિતરણ પણ અમે અહીંયા કરવાના છે, જેથી પ્લાસ્ટિકનો યુઝ ઓછો થાય. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રીના હસ્તે બનાસકાંઠાને રૂપિયા 1000 કરોડની વિકાસ ભેટ, પાલનપુરને મળી ટ્રાફિક મુક્તિની ગ્રીનફિલ્ડ સંજીવની. નર્મદાની નહેર નહીં પણ ભ્રષ્ટાચારની ગટર. રિપેરિંગના 3 દિવસમાં ટીમા બ્રાન્ચ કેનાલમાં ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ. ધાનેરામ સંત નેણુરામ સેવા મંડળ બન્યું સંવેદના સેતુ. ધાનેરાના સરહદી શાળામાં 8 વર્ષથી ઉમદા કાર્ય, બાળકોને ઠંડી સામે સ્વેટર રૂપી ઊંટની ભેટ. ગુજરાતી ફિલ્મ જીવનો જીવદયા ધર્મ. ડીસાના આર મંદિર થિયેટરમાં ફિલ્મ નિહાળવા આવતા દર્શકોને કાપડની થેલી આપીને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણનો આપ્યો ઉમદા સંદેશ.
આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.